મનીષામાં હું જેતપુર શહેરમાં રહેતી હતી મારા સહપરિવાર સાથે અને મેં સંન્યાસનું પહેલેથી જ મને હતું અને મેં સંન્યાસ ધારણ કર્યો, પણ મારા પરિવારને ના ગમતા મારી ઉપર મૂંઢમાર માર્યો અને મને ત્રાસ આપતા હતા, જેથી કરીને હું પોલીસ સ્ટેશનમાં અરજી કરીને હું સંન્યાસના માર્ગ પર નીકળી ગઈ વન પ્રસ્થાન માટે. અને પાછળથી મારા બનેવી વિજય પરમાર અને મનસુખભાઈ દુદાભાઈ મારો ખોટો ઓડિયો બનાવીને એ જાહેર કરે છે કે મને બાપુ ઉપાડી ગયા છે, કે બાપુની સાથે ભાગી ગઈ છે, એવું બધું એ ખોટી અફવા ફેલાવે છે, જેથી કરીને મારા ગુરુજીને કે મને કોઈ પણ ઈજા પહોંચશે કે અમારી કોઈને કાંઈ જીવલેણી કાંઈ થશે તો હું આત્મહત્યા કરીશ. અને આ ઓડિયો હું વાયરલ કરું છું કે મનસુખભાઈ દુદાભાઈ કાર્યકર્તા થઈને બંને પક્ષની વાત સાંભળવી જોઈએ. એને એક પક્ષની વાત સાંભળીને આવી રીતે કોઈનો પણ ઓડિયો જાહેર કરાતો નથી. અત્યારે જે આ ઓડિયો ડિલીટ કરે, નહીંતર હું આત્મવિલોપન કરીશ અને જેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ રાઠોડની રહેશે અને વિજય ભૂપતભાઈ પરમારની રહેશે. આદેશ. ગઈકાલે મનસુખભાઈ રાઠોડ દ્વારા જે એમની યુટ્યુબ ચેનલમાં ઓડિયો વાયરલ કરેલ એનો પ્રત્યાઘાત પડેલ છે અને જે વાલ્મીકી સમાજના મનીષા મા છે એ જે સાધુ સાથે ગયાની વાત હતી, તો એમણે આજે આ તમે જે વિડીયો જોયો એ મનીષા માનો હતો અને એમણે મનસુખભાઈને પણ ધમકી આપેલ છે કે હું આપઘાત કરી જાય કે મને કાંઈ થાય તો તમારી જવાબદારી રહેશે. તો એ એમણે વિડીયો બહાર પાડેલ છે અને અર્જુન બાપુએ આપણા નિવૃત્ત PSI અમરેલીના મુકેશભાઈ ગોહિલ સાથે જે વાત કરેલ છે એ વાત હવે આપણે સાંભળીએ. હા બાપુ. હેલો. હા બાપુ. હરિઓમ સાહેબ. હરિઓમ. હરિઓમ. હવે એનું ને સમાજનું ને અમારું બધાનું એવું કહેવાનું છે કે છોકરીને સમજાવી અને એને તમે એના માવતર મોકલાવી દો અને ત્યાં માવતર મૂકી જાય અને ભગવા કાઢી નાખે અને જે કઈ હોય એના મા બાપ સાથે રહે અને શાંતિ રહે. એના મા બાપ કઈ કહે તો એમાં સમાજ એને સમજાવી અને જવાબદારી લઈશું. બરાબર? નહીં તો હા, એટલે એ છોકરીને છે ને ત્યાં એના માવતર સમજાવીને એના માવતર મોકલાવી દો એમ. એવું કેવું. હું ક્યાં એ વસ્તુની હું તો ના પાડું છું. મેં તો એ પેલા એ જયારે લોકો આવ્યા હતા ને અમારે રાતે, ત્યારે અમે સવારમાં મેં એ સાધુમાને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા હતા. એ રજૂ કર્યા બરાબર છે. હવે તમે સમજાવી અને એને અત્યારે છે ને એના માવતરને સોંપી દો અને એના માવતરને સોંપી પછી એને કાંઈ મારકુટ થાય જે કાંઈ થાય તો એના માવતરને સમજાવશું અને અમે જવાબદારી લઈ અને ભગવા એને ઉતારી નાખાવો અને જે કાંઈ ત્યારે એને રહેવાનું હોય એ પ્રમાણે રહે. એટલે નહીં તો તમારો પાછો બીજો વિડીયો વાયરલ થાય અને એ કોઈ આ તમે જે કાંઈ ધમકી આપો છો ઓલી આત્મવિલોપનની, એનાથી કોઈ આ પર્દાફાશ બધે કરતા હોય ને કોઈ ડરે નહીં. બરાબર? કરતા નથી કે જેલમાં જવું પડે ભલે, પણ ખોટી રીતે આ સાધુના વેશમાં સાધુ ઓલું લાંછન લગાડે છે તો સાધુ સમાજમાં અને આપણી સમાજમાં બધાને કેવું પડે કે આને તિરસ્કાર કરો અને છોડી દો આનો કે આને બરાબર પર્દાફાશ કરો. એટલે એક વખત એને સમજાવી અને માવતર મોકલી દો અને એને માવતર ભેગા રહે એ રીતે કરી દો એટલે બધું પૂરું થઈ જાય. હા, પણ તો એના માટે મારું શું કહેવાનું કે હવે આ આપણે ખીડસરા પોલીસ સ્ટેશન છે ને, હા, ત્યાં છેલ્લો બયાન આપેલો હતો. બરોબર? હા. તો મારું એ તમને કહેવાનું છે કે ભાઈ એના મમ્મી પપ્પા છે, હા, બરોબર, અને એના કોઈ સમાજના અગ્રણીઓ હોય, હા, તો એમને આપણે ત્યાં હું સાધુમાને હમણાં 2-3 કલાકની અંદર કે 5 કલાકની અંદર બોલાવું. બરોબર? હા, હા. અને બોલાવીને ત્યાં એમના બધા વડીલો માતા પિતાને બોલાવો. બરોબર? બસ તમે તારે પોલીસ સ્ટેશનમાં બોલાવી ન્યા કયો, ન્યા એને રૂબરૂમાં આપી દો. હા, એટલે મારું એ જ કહેવાનું કે ભાઈ એમાં શું છે કે આ લોકો માતાજી સાધુમાં જે છે એ પોલીસ કેસ કરી અને એની સંમતિથી નીકળ્યા છે. બરોબર? હા, સંમતિ છે અને હવે સંમતિથી અમારા મા બાપ ભેગા પાછા જવા તૈયાર છું, પૂછીશું એવું અને લખીને આપી. એમ નહીં, મારી વાત સાંભળો. આપણે એમને ત્યાં બોલાવીએ એમ. બરોબર? હા, એના જે સમાજના અગ્રણીઓ હોય એને બધીને બોલાવીએ. હા, બરોબર, અને બોલાવીએ અને પછી ત્યાં એક ન્યા પોલીસ સ્ટેશનમાં આવી અને આ બધા એની બેઠક કરાવી નાખીએ. બેઠક કરાવવાની એમ નહીં, પણ એને તમે સમજાવીને કહી દો કે એના મા બાપ ભેગા જ જવાનું છે અને બીજું કઈ કરવાનું નથી અને બીજી કઈ બેઠક કરીને કઈ બીજી સમજાવવાની છોકરી પછી ના પાડે કે મારે નથી આવું મા બાપ ભેગું,
એવું નહીં, એને માત્ર એના મા બાપ ભેગા જ રહેવાનું છે, ત્યાં જ જવાનું એ રીતે. બરોબર બરોબર. બેઠક કરીને સમાધાન કરીને છોકરી પાછી ના પાડે કે મારે મા બાપ ભેગું નથી જવું, એવું નહીં. છોકરી એના મા બાપ ભેગા મોકલી દો અત્યારે. નહીં ઈ કોઈ મને વાંધો નથી, તમે સમજો છો. હા. અને મારે મેં કઈ છોકરીને હું બે ભગાડી નથી ગયો, બરોબર, સાંભળી લે, બરોબર. અને ઈ એની સ્વયંની મરજીથી નીકળી છે. અને પેલા 8 મહિનાથી જે કેમ્પના આયોજન થતા એમાં બધી ઈ આવતા ને મમ્મી પપ્પા હારે આવતા, બરોબર. એટલે આપણે બધા છે ને એને સમજાવીએ અને એને એમ કહીએ, બરોબર, કે ઈ જે ભજન ભાવ ને કઈ ભક્તિ કરે છે, બરોબર, જે કઈ એને સંન્યાસમાં જે 8 મહિનાથી સંન્યાસમાં હતા, બરોબર. પણ હવે એને અત્યારે ભજન ભાવનો ને એનો સંન્યાસનો અત્યારે સમય નથી. યુવાન દીકરી છે, એને ભણવાનો, નોકરી મેળવવાનો એ રીતે હોય. પણ આ કઈ સાધુના વેશમાં સંન્યાસ બનાવવાના ને એવું કઈ કરવાનું ન હોય. અત્યારે એને ગણી અને નોકરી સારી મળે, એના મા બાપને ઉપયોગી થાય એ પ્રમાણે કરવાનું હોય. અને સાધુ સંન્યાસના વેશ ધારણ કરાવો ને એવું બધું કરાવો એ બરાબર નથી. બરોબર. પણ એમ નહીં, ઈ ભલે નહીં, એને ઈ જો એના લગ્ન તો પહેલાથી કરવાના હતા, કેમ કે એની 31 વર્ષની ઉંમર છે, એ મને એમ કહેતા હતા સાધ્વીમાં. અને જો એનું લગ્ન કરી નાખવાય તો એ જલ્દી ન કરી નાખ્યા હોય. કોઈ એ લગ્ન કરવાના ન કરવાના એ અત્યારે એના મા બાપને સોંપી દો એટલે પૂરું થઈ જાય. કાંઈ વાંધો નહીં. પણ તો હું ક્યાં ના પાડું છું, હું છે ને એમને બોલાવું છું, બરોબર. અને એમને બોલાવી અને આપણે ખીરસરા પોલીસ સ્ટેશનમાં જે બયાન આપ્યો ને સેલો માતાજીએ, બરોબર, માતાજીએ ખીરસરા પોલીસ સ્ટેશનમાં બયાન આપ્યું છે, તો એ ત્યાં છે ને એમને બોલાવો, બધાને, એના જે સમાજના અગ્રણીઓ એને બોલાવો અને લઈને બોલાવી લઈએ એને અને ત્યાં કહી દઈ. અને બીજું કઈ એને શીખવાડીને કઈ ઓલું નહીં કરતા કે ભાઈ આમ કેજે આવું કેજે, એવું નહીં કરતા. ના ભાઈ, એમાં શીખવાડવાનું એવું કઈ નથી સાહેબ. તમે તો મારા અગર છો એટલે મેં તમને વાત કરી. અત્યારે સંન્યાસ ધારણ કરવાની આ ઉંમર નથી. તમારે અત્યારે ભણી ગણીને નોકરી મેળવવાનો અત્યારે સમય છે ને તમારા મા બાપને ઉપયોગી થવાનો સમય છે. તો તમે તમારે મા બાપ ભેગા રહ્યો અને તમે નોકરી ધંધો કરી અને મા બાપને ઉપયોગી થાવ, પછી તમારે આગળ જે કઈ કરવું હોય એ. હા, બરોબર છે. બરાબર, એટલું કહી દો. આવો, કઈ વાંધો નહીં. તો તમે એ લોકોનો વાત કરો કે બરોબર, કે જો એ ખીરસરા જે રહ્યું ને, ખીરસરા પોલીસ ચોકી. હા, તમે કયો એટલે એ પ્રમાણે હું વાત કરી લઈ. તમે કયો ત્યારે આવી જાય ને. હા, પણ એટલે હું તો એને છે ને માનો ને કે 3-4 કલાકમાં ત્યાં હું તો એમને હમણાં જાણ કરાવી દઉં છું. જાણ કરી અને એ ત્યાં આવી જાય, બરોબર. તો એના જે અગ્રણી હોય એને તમે લઈ અને અહીંયા ખીરસરા પોલીસ ચોકી એના મા બાપ ને એના જે બેન બનેવી છે ને એને અગ્રણીઓ લઈને આવો અહીં. હા, બરોબર. બરાબર. હા. આપણા નિવૃત્ત પીએસઆઈ મુકેશભાઈ ગોહિલ દ્વારા થોડા પ્રયત્નો કરી અને જે એક ગઈકાલનો પ્રશ્ન છેગેલો છે એ પ્રશ્ન હવે સોલ્વ થવાની તૈયારીમાં છે. અને સાધ્વીમાં એમના મા બાપના ઘરે આવી જાય અને સાધુ પણ એના ઉપર જે કંઈ આળ લાગે છે એ લાગતું બંધ થઈ જાય તો આપણા સમાજમાંથી બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય એવા પ્રયત્નો નિવૃત્ત પીએસઆઈ મુકેશભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે. તો આ ચેનલ આપણી ડૉક્ટર બાબા સાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળની ચેનલ છે. હજુ સુધી તમે આને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરો અને જો ગમ્યું હોય તો વિડીયો વાયરલ કરો. જય ભીમ, નમો બુદ્ધાય.